રાજકોટ ખાતે અનુસૂચિત જાતિના યુવાન હમીરભાઈ રાઠોડના મોતના મામલામાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ ન્યાયની માંગ સાથે ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ઉપલેટા રાજ્યના ગૃહપ્રધાનને સંબોધિત ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમગ્ર વાતચીત ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા રાજકોટમાં બનેલા બનાવમાં યુવકનું મોત થયા હોવાની બાબત સામે આવી હતી, ત્યારે બાબતના વિરોધમાં ન્યાયિક કાર્યવાહી કરવા અને જવાબદારોને પકડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ન્યાયની માંગ સાથે ઉપલેટા શહેરમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત તારીખ 16/4/2024ના રોજ રાજકોટ ખાતેના માલવિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર અનુસૂચિત જાતિના યુવાન હમીર રાઠોડને બેરહેમીથી મારવામાં આવેલ અને જ્યાં સુધી મોત ન નીપજ્યું ત્યાં સુધીનો અનહદ મારવામાં આવ્યો હતો. આ રીતે પોલીસે પ્રશાસન દ્વારા યુવાનની કરપીણ હત્યા કરી હતી અને હત્યાને લઈને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના ઉપલેટા શહેર અને તાલુકાના આ બનાવને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી. વર્તમાન સરકારના નેતાઓની માત્ર ચૂંટણી ફોર્મ ભરવા જેવી બાબતમાં લગતા વળગતા નેતાઓની ચિંતા કરી જેઓ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે, ત્યારે સામાન્ય નાગરિકને ખુલ્લેઆમ દિન દહાડે હત્યા કરી નાખવામાં આવે છે. આવા લોકોનું રક્ષણ કરવામાં સરકારને શરમ આવી છે. ખરેખર સરકારની આવી તાનાશાહીથી સમગ્ર ભારત દેશ માટે અત્યંત દુઃખજનક છે. તેને લઈને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. મારું નામ નીરજ મકવાણા છે. હું ઉપલેટામાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને જે ઘટના રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશનમાં બની છે, જેમાં એએસઆઈ કાનગઢ દ્વારા આપણા હમીરભાઈ રાઠોડ નામના દલિત સમાજના યુવકને જે બેરહેમીથી મારવામાં આવ્યો અને તે મૃત્યુ જાહેર કરવામાં આવ્યા, તે બાબતે અમે અહીંયા આવેદન આપવા માટે મામલતદાર કચેરી આવ્યા હતા. આ એએસઆઈ ઉપર કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે અને આનાથી આપણા સમાજમાં એક મેસેજ જશે કે ભારતનું બંધારણ છે. અહીંયા કોઈ આલુ મવાલી કાયદો નથી કે જે ગમે તે એનો ઉપયોગ કરી અને ગમે એ રીતે એનો પોતાનો આંતરિક ફાયદો ઉઠાવી શકે. આ પોતાના ફાયદા માટે અને પોતાના આંતરિક વિવાદ મુદ્દે આ યુવાનને મારી અને મૃત્યુ નિપજાવેલ છે. એ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અનુસૂચિત સમાજની માંગ છે. મારું નામ રાઠોડ ગીતાબેન છે. હું ઉપલેટા તાલુકામાં સામાજિક કાર્યકર છું. જે રાજકોટ શહેરમાં જે બનાવ બન્યો છે, હમીરભાઈ રાઠોડ ઉપર જે બનાવ બન્યો છે, એ એસઆઈ છે કાનગઢ, એના ઉપર જે કાર્યવાહી થાય એના માટેની અમે એક ઉપલેટા તાલુકામાં આવેદન આપી અને અનુસૂચિત જાતિ દ્વારા અમે આવેદન આપ્યું છે. જે કાર્યવાહી કરવામાં આવે એ કડકમાં કડક કાર્યવાહી થાય અને હર્ષ સંઘવી સુધી અમારી માગણી છે એ પહોંચી. બરાબર. એના માટે જે બંધારણમાં હક અને અધિકાર છે એ અમને મળવા જોઈએ. મારું નામ ભાલચંદ્રભાઈ મેકમાઉ છે. આજે અમે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે રાજકોટ માલવિયા નગર પોલીસ સ્ટેશનના બનાવના અનુસંધાને આવેદનપત્ર દેવા માટે આવેલ છે અને આ આવેદનપત્રની અંદર અમારી એવી માગણી છે કે જે રાજકોટ માલવિયા નગર પોલીસ સ્ટેશન નીચે જે આંબેડકર નગર આવેલ છે, ત્યાં માલવિયા પોલીસ ત્યાં ગયેલી અને ત્યાં કોઈ પણ બનાવ બનેલ હતો, તેના કારણે પોલીસ ગયેલ હતી અને ત્યાં આ હમીરભાઈ રાઠોડ નામના અનુસૂચિત જાતિના યુવાન આવી અને પૂછપરછ કરેલી કે તમે અહીંયા આવેલ છો તો કોનું કામ છે, એવી પૂછપરછ કરતા જ જે માલવિયા નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ કાનગઢે સીધા જ એને એવી ગુસ્સામાં આવી અને હમીરભાઈને સીધા જ ઉપાડી અને બળજબરીપૂર્વક બેસાડી જીપમાં અને માલવિયા નગર પોલીસ સ્ટેશને લઈ ગયેલા. ત્યાં એને અતિશય ખૂબ ગંભીર રીતે એને મારવામાં આવેલ અને મારતા પછી તેને ઘરે એને જતો કરી દેવામાં આવેલ. તો ઘરવાળાએ એને દુખાવાના કારણે વોકાર્ડ હોસ્પિટલની અંદર દાખલ કરેલ. દાખલ કરતા ત્યાં 1-2 કલાક પછી ત્યાંના ડોક્ટરે એને મૃત જાહેર કરેલ. કે ડોક્ટરના કહેવા પ્રમાણે કે એને ખૂબ મારવામાં આવેલ છે અને માથામાં હેમરેજ થયેલ છે, એના કારણે એનું મૃત્યુ થયેલ છે. જેથી આ માર છે એ માલવિયા નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ કાનગઢ અને તેમાં બીજા 2-3 પોલીસ વાળા સંડોવાયેલા છે, એ બધાએ થઈને આ હમીરભાઈ રાઠોડને મારેલ અને એનું મૃત્યુ નિપજેલ છે. પણ હમીરભાઈના ઉપર કયો ગુનો હતો, શું હતું, કોઈ વાત નહીં. અને ને માત્ર ગુસ્સામાં આવી અને હમીરભાઈને પોલીસ સ્ટેશને લઈ ગઈ અને મારેલ છે અને એનું મૃત્યુ નિપજેલ છે. અને અમારી માગણી એવી છે કે મૃત્યુ એટલા માટે નિપજેલ છે કે એને મારવામાં આવેલ છે જેથી
આ એએસઆઈ કાનગડ ઉપર 302 મુજબ ગુનો નોંધાયેલ છે, પણ હાલ કાનગડ ફરાર થઈ ગયેલ છે, ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે. તો એની તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય એના માટેની અમારી માગણી છે. અને બીજા જે પોલીસ સંડોવાયેલા છે તે પોલીસ વાળાની પણ ધરપકડ થાય એવી માગણી સાથે અમે આજે ઉપલેટા ખાતે આવેદનપત્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આપવામાં આવેલ છે.